हेलो विद्यार्थी मित्रों, पगारना चेप्टरमां मोस्ट ऑफ सम पती गया है एटले बाकीनी प्रेक्टिस तमे चालू राखो त्यां सुधी आपणे जे टॉपिक होय वच्चे ए टॉपिक माटे सम लई रह्या छीए। दाखला नंबर 22 लऊं छूं। श्री डी ए कंपनीमां अमदावाद खाते मैनेजरनी नौकरी करे छे, विशिष्ट कर्मचारी छे। नाણાકીય વર્ષ 2019-20ની નીચે આપેલ માહિતી પરથી આકારણી વર્ષ 2020-21 માટે તેમના કરપાત્ર પગારની ગણતરી કરો। મૂળ પગાર આપ્યો છે 6 લાખ, મોંઘવારી ભથ્થું પગારના 25%, નિવૃત્તિ માટે ફાયદાની ગણતરીમાં ધ્યાનમાં લેવાય છે। એટલે નિવૃત્તિ માટે ધ્યાનમાં લેવાતું હોય તો આપણે બીજી કોઈ પણ ગ્રેજ્યુએટી કે ગરબાડા ભથ્થું કે કંઈ પણ ગણતરી કરતા હોઈએ, રહેઠાણની સવલત કે કંઈ પણ, તો આપણે પગાર શબ્દના અર્થમાં મોંઘવારી ભથ્થું તો જ ઉમેરવું જો આવી ક્લિયર વિગત આપેલી હોય તો। શિક્ષણ ભથ્થું છે 3 બાળકો માટે 7,400, ગરબાડા ભથ્થું મળ્યું છે 8,000 દર મહિને, પણ ખરેખર ચૂકવેલું ભાડું માસિક 8,000 જ છે, પણ મળ્યું છે 8,000 અને ખરેખર પણ 8,000 ચૂકવ્યું છે એટલે કરમુક્ત કાંઈ બધું કરમુક્ત એમ નથી કરવાનું। આપણે ગરબાડા ભથ્થાની જોગવાઈઓ ઓલરેડી ભણી ગયા છે। મનોરંજન ભથ્થું 20,000 રૂપિયા। ઓફિસ સમય દરમિયાન મફત ભોજનની સવલત 200 દિવસ માટે ભોજન દીઠ ₹75 ખર્ચ કંપનીએ ભોગવેલ છે। રોજના 75 રૂપિયા એક ભોજનના, એવા 200 દિવસ માટે ઓફિસ સમય દરમિયાન ભોજનની સવલત આપવામાં આવી છે। આ એક નવો ટોપિક છે જે અત્યાર સુધી મેં કરાવ્યા એ સમમાં તમને આવ્યો નથી, પણ આપણે સવલતોની ચર્ચામાં ઓલરેડી લઈ ગયા છીએ, છતાં પણ આ દાખલામાં નવો ટોપિક આ જ છે। કંપનીએ ડ્રાઈવર સહિત 1200 સીસીની ડ્રાઈવર સહિત આપી છે। 1200 સીસી એટલે 1.2 ક્યુબિક કેપેસિટી, બરાબર। 1.6 ક્યુબિક કેપેસિટી તમે જોવો છો, દેટ મીન્સ 1600 સીસીની ગાડી। અહીંયા 1200 સીસીની કાર આપેલ છે જેનો ઉપયોગ બંને હેતુ માટે થાય છે અને એનો બધો જ ખર્ચ કંપની ભોગવે છે। કમિશન છે 2000 માસિક। માન્ય પ્રોવિડન્ટ ફંડમાં કંપનીનો ફાળો વાર્ષિક 1,04,000। માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 14% લેખે જમા થયેલ વ્યાજ 42,000 અને તેમણે ચૂકવેલ વ્યવસાય વેરો 200 રૂપિયા માસિક। આમ તમને ઇન્ફોર્મેશન આપી છે। સાવ સરળ દાખલો છે આ, તો તમે બીજી પ્રેક્ટિસ ચાલુ રાખો, કારણ કે આપણા ઓલરેડી પગારના ચેપ્ટરમાં દાખલા ઘણા છે। તમે બીજી પ્રેક્ટિસ ચાલુ રાખો, એ દરમિયાન કોઈ નવો ટોપિક હોય એના માટે સમ લઈ રહ્યા છીએ હવે। બાકી ચેપ્ટરમાં મેઇન ટોપિક બધા જ આવી ગયા છે, એટલે એક્સ્ટ્રા પ્રેક્ટિસ 2-3 સમ રોજ કરવા, અને કોઈ બી ડાઉટ હોય તો તમે પૂછી લેજો। લઈએ છીએ અત્યારે મૂળ પગાર 6 લાખ, ડાયરેક્ટ 12ની કોલમમાં લખશો। શ્રી ડીની પગારની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક, હેડિંગ આ જ હોવું જોઈએ। પાછલું વર્ષ અને આકારણી વર્ષ લખવા કમ્પલસરી છે, બરાબર। મોંઘવારી ભથ્થું પગારના 25%, પગાર છે 6 લાખ, એના 25% એટલે 1,50,000। ડાયરેક્ટ લખશું 12ની કોલમમાં। શિક્ષણ ભથ્થું એ અંશતઃ કરપાત્ર છે એટલે પેલે મળ્યું એ લખશો તમે 7400 અંદરની કોલમમાં। હવે એક બાળક હોય ને તો એક બાળકનું મળે તો એક બાળકની જ કરમુક્તિ મળે, પણ 2 બાળક હોય તો 2 બાળક સુધી કરમુક્તિ મળે। 3 બાળકો હોય તો 3 બાળકોનું ભથ્થું એમને કંપની આપી શકે, પણ આવકવેરા વાળા એમને કરમુક્તિ આપે નહીં। આપણી શિક્ષણ ભથ્થાની જોગવાઈ શું છે? કરમુક્ત રકમ કેટલી? તો કે દર મહિને 100 રૂપિયા, એવા 12 મહિનાના 1200, વધુમાં વધુ 2 બાળકો માટે, એટલે 2 બાળકો, 3 બાળકોનું 7400 ભથ્થું મળ્યું છે, પણ 2 બાળકોની કરમુક્તિ મળશે, પછી કરમુક્તિ મળશે નહીં, એટલે 2400 રૂપિયા બાદ મળશે, અને બાકીના 12ની કોલમમાં કરપાત્ર તરીકે એડ કરી દઈશું। ઘરભાડા ભથ્થું આ બધા મેઇન ટોપિક તમને 16 માર્ક્સમાં આખો સમ પૂછાતો હોય છે। 12 થી 15 વિગતો હોય છે, એમાં મૂળ પગાર, બોનસ કે મોંઘવારી ભથ્થું કે કમિશન, આ પૈકીની વિગતો હોય। ભથ્થામાં જનરલી આપણે ગરબાડા ભથ્થું કે શિક્ષણ ભથ્થું રિપીટેટિવલી ઘણા બધા સમમાં હશે। આ સિવાય તમને સવલતોમાં મોટરની સવલત અને રહેઠાણની સવલત એ લોકોને ખાસ ફેવરિટ છે, એટલે એક્ઝામમાં એ તો હોય જ। અને બીજી વસ્તુ કે પ્રોવિડન્ટ ફંડની જોગવાઈઓ યાદ રાખવાની, ગ્રેજ્યુએટી અને પેન્શનની જોગવાઈઓ યાદ રાખવી। ક્લિયર? ગરબાડા ભથ્થું મળેલું છે
8,000 માસિક એટલે 8,000 ગુણ્યા 12, 96,000 અંદરની કોલમમાં માઇનસ કરમુક્ત કેટલું તો કે જોગવાઈઓ યાદ હોવી જોઈએ. આપણી ઘરભાડા ભથ્થાની જોગવાઈઓ છે પહેલી જોગવાઈ ખરેખર મળેલ 96,000 હમણાં જ કર્યું, દર મહિને 8,000 એટલે 12 મહિનાનું 96,000. બીજું છે ખરેખર ચૂકવેલ ભાડું માઇનસ પગારના 10%, અને ત્રીજું છે પગારના 40% અથવા તો 50%. આપણે અહીંયા કીધું છે શ્રી ડી એ અમદાવાદમાં રહે છે, 4 મેટ્રોપોલિટન સિટીમાં હોય તો 50%, અહીંયા અમદાવાદમાં રહે છે એટલે પગારના 40%. ક્લિયર? પણ અહીંયા પગાર શબ્દનો અર્થ શું થાય છે? થોડી સ્પેસ લખીએ છીએ. પગાર શબ્દનો અર્થ થાય છે મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું નિવૃત્તિના લાભ માટે લેવાય છે એટલા માટે, પ્લસ કમિશન જો વેચાણને લગતું હોય તો. મેં જોગવાઈ લખાવી છે એમાં ખાસ લખાવ્યું છે, ધ્યાન રાખજો. અહીંયા પાછળ કમિશન આવ્યું હતું પણ બ્રેકેટમાં કાંઈ કીધું નથી કમિશન શેને લગતું છે. આ કમિશન એડ કરશો નહીં. 2,000 રૂપિયા મહિને મળે છે એ તમે એડ કરશો નહીં, કારણ કે વેચાણને લગતું કમિશન હોય તો જ અહીંયા એડ થાય છે. એટલે મૂળ પગાર છે આપણો 6 લાખ પ્લસ મોંઘવારી ભથ્થું બધું ઉમેરાય છે એટલે બધું ઉમેરવું. ઘણીવાર તમને બ્રેકેટમાં કીધું હશે જે પૈકીનો 50% ભાગ નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાય છે, તો અહીંયા એટલું જ એડ કરવું જેટલું નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાતું હોય. 7,50,000 આવી જ અહીં આપણી જોગવાઈઓમાં. ખરેખર ચૂકવેલ ભાડું પણ બ્રેકેટમાં કીધું છે. ખરેખર ચૂકવેલ ભાડું માસિક 8,000 એટલે 8,000 ગુણ્યા 12, 96,000 માઇનસ પગારના 10%, 7,50,000ના 10% માઇનસ કરીએ 75,000, 96,000 માઇનસ 75,000 કરીએ એટલે આપણે મળી જાય 21,000. અને ત્રીજું છે પગારના 40%, એટલે કરશું 7,50,000ના 40%, 10% લેખે 75,000 એટલે 40% લેખે 3 લાખ રૂપિયા. આપણી જોગવાઈ છે 3 પૈકી ઓછી રકમ કર મુક્ત. 96,000, 21,000 અને 3 લાખ પૈકી ઓછી રકમ છે આપણી 21,000. એટલી રકમ તમને કરમુક્તિ મળશે ઘરભાડા ભથ્થાની. આવી જ અહીં આપણા પગારના પત્રકમાં કરમુક્ત રકમ 21,000. 96,000 મળ્યું એમાંથી 21,000 કરમુક્ત એટલે બાકીનું 75,000 શું થઈ જશે? કરપાત્ર. 12ની કોલમમાં કરપાત્ર રકમો લખવી. પછી મનોરંજન ભથ્થું કીધું છે 20,000. મનોરંજન ભથ્થું આવે એટલે કંઈ પણ વિચાર્યા વગર બધું કરપાત્ર 12ની કોલમમાં પહેલે લખી નાખવું. અને જો એ સરકારી કર્મચારી છે એવું કીધું હશે તો તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હશે કે શ્રી ડી એ ક્યાં નોકરી કરે છે. હવે એવી કોઈ સ્પષ્ટતા નથી એટલે બિન સરકારી કર્મચારી હશે એટલે આપણે કપાત મળત તો પણ ક્યાં મળે? છેલ્લે ખાસ કપાતમાં બાદ મળે, જે આમને મળશે નહીં. ક્લિયર? એના પછીની વિગત છે આપણી પાસે ઓફિસ સમય દરમિયાન મફત ભોજનની સવલત. પેજ નંબર 164 ઉપર આપણે જોગવાઈઓ ઓલરેડી ભણ્યા છીએ. મફત નાસ્તા પાણી, ઘણીવાર ભૂલ અહીંયા કરતા હો છો માઇનોર વિગતોમાં, એટલે એ ધ્યાન રાખજો. મફત નાસ્તા પાણીની સગવડ ઓફિસ સમય દરમિયાન હોય તો એ કરમુક્ત છે, પરંતુ જો ભોજનની સવલત હોય, પેજ નંબર 164 ઉપર તમારી બુકમાં આપેલું છે ભોજન અને પીણું, જેની ચર્ચા આપણે સવલતોના લેક્ચરમાં લીધેલી છે ઓલરેડી, છતાં બી રિપીટ કરી દઉં છું. રિમોટ એરિયામાં હોય, બહુ જ દૂરના ઓફશોર ઇન્સ્ટોલેશનના સ્થળે કામ કરતી વખતે જો આવી સવલત મળે છે તો એ કરમુક્ત છે. બીજું, કોઈ પણ સ્થળે અપાતી ચા પાણી નાસ્તાની સગવડ હોય ઓફિસ સમય દરમિયાન તો એ કરમુક્ત છે. પણ ભોજનની સવલત આપવામાં આવે છે તો એ કેટલી? તો કે માલિકે ભોગવેલ ખર્ચમાંથી
કેટલા કરમુક્તિ મળે? તો કે ભોજન દીઠ 50 લેખે બાદ મળે, એક ભોજનના 50 લેખે બાદ મળે, અને જો કર્મચારી પાસેથી કાંઈ વસૂલાત કરી હોય તો એ પણ બાદ મળે, બાકી કોઈ રકમ બાદ મળતી નથી. એટલે ભોજન દીઠ 50 લેખે તમને બાદ મળે. અહીંયા ધ્યાન રાખજો, ઓફિસ સમય દરમિયાન મફત ભોજનની સવલત છે, ચા પાણી નાસ્તાની સવલત હોત તો પાછી કરમુક્ત થઈ જાત, એટલે એટલું ધ્યાન રાખજો. અહીંયા આપ્યું છે 200 દિવસ માટે ભોજન દીઠ 75 લેખે કંપનીએ ભોગવ્યા છે. તો આપણે અહીંયા લખીએ ભોજનની સવલત 200 દિવસની 75 લેખે, એટલે 15,000 કંપનીએ ચૂકવ્યા છે, બરાબર. પણ એમાંથી કરમુક્તિ કેટલી મળશે? 200 દિવસની એક ભોજન દીઠ 50 રૂપિયા બાદ મળે, એટલે આપણે 10,000 બાદ મળશે. અને એમ કીધું હોય કર્મચારી પાસેથી ભોજન દીઠ 10 લેખે વસૂલવામાં આવ્યા છે, તો એટલી રકમ પણ બાદ કરી દેવી. કર્મચારી પાસેથી કાંઈ વસૂલ કર્યું હોય એ બાબતમાં તો એ આપણે રહેઠાણની સવલતમાં પણ જોઈ લઈએ છીએ, બરાબર. એટલે ક્યાંય પણ કર્મચારી પાસેથી વસૂલ કરવામાં આવે તો એટલી રકમ એને બાદ મળી જાય છે. બાકીની 12ની કોલમમાં કરપાત્ર તરીકે ગણવી. આજનો એક નવો ટોપિક આ જ છે, બીજા બધા તો ટોપિક આપણે ઓલરેડી ચર્ચા લઈ લીધી છે. પછી કીધું છે કંપની ડ્રાઈવર સહિત 1200 સીસીની કાર આવે, કારની સવલત એટલે તમારે શું જોવાનું પહેલે કે કયા હેતુ માટે વપરાય છે. તો ઉપયોગ બંને હેતુ માટે, દેટ મીન્સ કંપની માટે અને અંગત હેતુ માટે, બંને હેતુ માટે વપરાય છે. તો તમારે શું જોવાનું છે? ખર્ચ કોને ભોગવ્યો છે, કંપનીએ કે કર્મચારીએ? અહીંયા ક્લિયર કીધું છે બધો જ ખર્ચ કંપની ભોગવે છે. કંપની ભોગવે તો 1800 અથવા તો 2400 રૂપિયા. 1800 ક્યારે ને 2400 ક્યારે? તો કે 1.6 સીસીની એટલે કે 1.6 એન્જિનની ક્ષમતા ધરાવતી ગાડી હોય તો એ રીતે, એટલે કે 1600 સીસીની ગાડી હોય તો 1800, અને 1600 સીસીથી વધુની ગાડી હોય તો આપણે 2400 રૂપિયા બાદ મળે છે. અહીંયા 1200 સીસીની છે એટલે 1600 સીસીથી ઓછી, એટલે કેટલા બાદ મળશે? 1800 રૂપિયા દર મહિને બાદ મળશે. પણ કંપનીએ ડ્રાઈવર સહિતની ગાડી આપી છે એટલે 1800 એને ડ્રાઈવર હોય તો 900 રૂપિયા એક્સ્ટ્રા મળે. એટલે આપણે લખશું મોટરની સવલત 1800 પ્લસ 900 ડ્રાઈવરની સવલતના, એટલે આપણે મળે 2700 રૂપિયા દર મહિને, એવા 12 મહિનાના 32,400 ડાયરેક્ટ 12ની કોલમમાં કરપાત્ર રકમ આવે છે. પછી કમિશન કીધું છે 2000 માસિક, 2000 દર મહિને, એવા 12 મહિનાના 24,000 રૂપિયા કમિશન. પછી માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, માન્ય પીએફમાં કંપનીનો ફાળો, પોતાનો ફાળો હોય તો એસીસી હેઠળ બાદ મળે. કંપનીનો ફાળો છે 1,04,000, એમાંથી કરમુક્ત કેટલું થાય? પગારના 12% જેટલી રકમ બાદ મળે. પણ અહીંયા પગાર શબ્દનો અર્થ છે મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું, કારણ કે મોંઘવારી ભથ્થું નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાય છે. એટલે 6 લાખ ને 1,50,000 એટલે 7,50,000ના 12% કરશું એટલે 90,000 બાદ મળી જશે. 1,04,000માંથી 90,000 જાય એટલે 14,000 કરપાત્ર 12ની કોલમમાં. પછી કીધું છે માન્ય પીએફમાં જમા થયેલ વ્યાજ, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ વ્યાજ 14% લેખે 42,000 જમા થયું છે. 14% લેખે 42,000 જમા થયું છે. આપણે જાણીએ છીએ કરમુક્તિ કેટલી મળે? 9.5% લેખે. તો આપણે ત્રિપદી માંડીએ છીએ, કારણ કે અહીંયા તમને પગારના 12%, અહીંયા આપણે જેટલું પીએફની અમાઉન્ટ હશે એના 9.5% બાદ મળે. તો પીએફની અમાઉન્ટ આપણે ખબર નથી કુલ, એટલે આપણે શું ત્રિપદી માંડીએ છીએ? 14% લેખે વ્યાજ મળ્યું છે 42,000, તો 9.5% લેખે વ્યાજ કેટલું? એટલે તમને મળશે 42,000 ગુણ્યા 9.5 ભાગ્યા 14, એટલે મળશે 28,500. 9.5% લેખે વ્યાજ બાદ મળી જાય 28,500. 42,000માંથી માઇનસ કરીએ એટલે 13,500 કરપાત્ર. અને કાં તમે આમ પણ કરી શકો, 9.5% સુધી કરમુક્તિ છે
તો ઉપર જેટલું મળ્યું એ બધું કરપાત્ર, તો ડાયરેક્ટ તમારે જવાબ 13,500 આવશે. કઈ રીતે? તો કે 14% કરતાં 9.5%થી કેટલા વધુ મળ્યા? 4.5% વધુ વ્યાજ મળ્યું છે. તો આપણે ત્રિપદી માંડશું. 14% એ 42,000, તો 4.5% એ કેટલું? તો તમને 12ની કોલમમાં ડાયરેક્ટ 13,500 મળશે. ક્લિયર? પછી લાસ્ટ આપ્યું છે તેમને ચૂકવેલ વ્યવસાય વેરો. ડિસ્પેસ ઓલરેડી પૂરી થઈ ગઈ છે, બનાવી નાખશું. અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ. બધી જ વિગતો આવી જાય એટલે તમારું આવશે કુલ ગ્રોસ પગાર. કુલ ગ્રોસ પગાર કઈ રીતે? આગળનું સ્ટેટમેન્ટ કન્ટિન્યુ કરું છું. અહીંયા ટોટલ કરશું. 6,00,000 ને 1,50,000 એટલે 750 પ્લસ 5,000 પ્લસ 75,000 20,000 પ્લસ 5,000 પ્લસ 32,400 પ્લસ 24,000 પ્લસ 14,000 પ્લસ 13,500 એટલે તમને મળશે ટોટલ 9,38,900. તમારો કુલ પગાર 9,38,900. આ કુલ ગ્રોસ પગાર મળ્યો, બરાબર. એમાંથી આપણે બાદ મળે ખાસ કપાતો. ખાસ કપાતોમાં મેક્સિમમ 3 બાદ મળી શકે. એક તો સ્ટાન્ડર્ડ કપાત, દરેક પ્રકારના એસએસસીને 50,000 બાદ મળે છે. પછી છે વ્યવસાય વેરો ચૂકવેલો. અહીંયા ચૂકવ્યો છે, છેલ્લી લાઈન કીધી છે તેમને ચૂકવેલ વ્યવસાય વેરો 200 રૂપિયા માસિક એટલે 12 મહિનાના 2,400 રૂપિયા ચૂકવેલ વ્યવસાય વેરો બાદ મળે. અને મનોરંજન ભથ્થું બાદ મળે, પણ જો સરકારી કર્મચારી હોય તો. એની જોગવાઈઓ ઓલરેડી આપણે ભણી ગયા છીએ, પણ આપણા એસએસસી શ્રી ડી છે એ સરકારી કર્મચારી નથી એટલે એ બાદ મળશે નહીં. તો 12ની કોલમમાં 52,400 બાદ કરશું. 9,38,900 માઇનસ 52,400 કરીએ એટલે આપણે કરપાત્ર પગાર મળશે 8,86,500. 8,86,500 શું ગણાય? કરપાત્ર પગાર. બરાબર, 8,86,500. આ સિવાય તમે બીજા પ્રેક્ટિસ કરો છો અને કોઈ પર્ટિક્યુલર કોઈ ટોપિક આવે છે તો તમે પૂછી લેશો, પણ મને જ્યાં જરૂર જણાય છે ત્યાં હું તમને ધ્યાન દોરતી જાઉં છું. આના પછીનો 23મો સમ છે, એમાં છે કે ઓલરેડી જેની ચર્ચા આપણે લઈ જ ગયા છીએ. એક તો કુટુંબના સભ્યોની દાક્તરી સારવાર અંગે બિલની રકમ 15,300 કંપનીએ ચૂકવી છે. તબીબી સારવાર પહેલાં કરમુક્ત હતી, હવેથી એ કરપાત્ર છે. પછી છે મદદનીશ ભથ્થું ને ગણવેશ ભથ્થું આપેલું છે તમને 23મા દાખલામાં, તો એ પણ આપણે કરી ગયા છીએ. છતાંય ધ્યાન રાખજો કે ભથ્થાઓમાં અમુક ભથ્થા જે છે એ ખર્ચેલ રકમ સુધી કરમુક્ત છે. ખર્ચેલ રકમ સુધી એની કરમુક્તિ મળે. આપણે ચર્ચા લઈ ગયા હતા, પેજ નંબર 142 ઉપર તમારું આપેલું છે. 6 ભથ્થા એવા છે જે ખર્ચેલ રકમ સુધી કરમુક્તિ મળે. વાહન ભથ્થું, પ્રવાસ ભથ્થું, દૈનિક ભથ્થું એટલે કે ડેલી એલાઉન્સીસ, મદદનીશ ભથ્થું હેલ્પર એલાઉન્સીસ, ગણવેશ માટેનું ભથ્થું એટલે કે યુનિફોર્મ એલાઉન્સ, અને શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું. મેં ક્લિયર કીધું હતું, શિક્ષણ ભથ્થું અને શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું અલગ વસ્તુ છે. આના માટે ઘણીવાર રિસર્ચ માટેનું ભથ્થું એમ પણ શબ્દ વાપરતા હોય છે. તો આ 6 ભથ્થા એવા છે જે કંપની તરફથી મળ્યા માઇનસ આપણે જેટલા ખર્ચા એ બાદ મળી જાય, બાકીના કરપાત્ર થઈ જાય. કંપની આપ્યા હોય 3,000, આ દાખલા તરીકે યુનિફોર્મ એલાઉન્સ 3,000 આપ્યા છે, પણ આપણે 2,000 ખર્ચ્યા છે, તો બચેલ રકમ જેટલી રકમ કરપાત્ર થઈ જાય. એટલે તમે 23મા દાખલામાં ગણવેશ ભથ્થું આપેલું છે 900 મહિને એટલે 12 10,800 માઇનસ ખરેખર ખર્ચ 750 પ્રતિ માસ છે એ બાદ મળી જશે. 12 ગુણ્યા 750 બાદ મળી જશે, કરમુક્ત થઈ જશે. બાકીના 12ની કોલમમાં કરપાત્ર આવશે. તમે કહેશો કે મેમ ગણવેશ ભથ્થું છે એમાં તો ક્લિયર કીધું છે ખરેખર ખર્ચ કેટલો, પણ મદદનીશ ભથ્થામાં કીધું નથી કેટલો ખર્ચ. જ્યારે આ 6 ભથ્થામાં કેટલું ખર્ચ્યું એ ના આપ્યું હોય તો કંપની આપેલ રકમ ખર્ચ કરી નાખી હશે એવું માનીને બધી જ રકમ કરમુક્ત કરવી. ક્લિયર? આ સિવાયના દાખલામાં એક ટોપિક આવે છે
લીવ એન્કેસમેન્ટ. દાખલા નંબર 30માં જરૂર જણાશે તો આપણે એવા દાખલા હશે કે જેમાં મેઇન ટૉપિક એવા આવતા હોય તો તમે ડાઉટ પૂછશો તો હું એ કરાવી દઈશ. પણ એના સિવાય આપણે આમ કીધું હોય લીવ એન્કેસમેન્ટ 6,000 રૂપિયા પગાર સાથેની રજાના રોકડા મળ્યા છે. રજાનો રોકડમાં રૂપાંતર એ ચાલુ નોકરીએ મળે તો પૂરેપૂરું કરપાત્ર છે. પછી જો ટેલિફોનની સવલત હોય તો આ દાખલામાં આપ્યું છે. ટેલિફોન ખર્ચ કંપની આપતી હોય તો એ પૂરેપૂરી કરમુક્ત સવલત છે. ટેલિફોન મોબાઈલ બિલ કંપની આપી દેતી હોય એવી સવલત આપતી હોય તો એ પૂરેપૂરી કરમુક્ત છે, જેની ચર્ચા ઓલરેડી આપણે સવલતોનો જે થિયરી લેક્ચર લીધો તો એમાં લઈ ગયા છીએ. ક્લબની એક દાખલામાં તમારો ટોપિક છે ક્લબની સવલત, તો ક્લબની કે હોટલ કે ક્લબનું બિલ કંપની ચૂકવે છે. 28માં દાખલામાં તમને છે દાખલા નંબર 28માં 10મો પોઈન્ટ જે અત્યારે બોલું છું એ દાખલા તમે કરશો એટલે તમને એ ધ્યાન આવશે કે એમાં એ ટૉપિક છે. બાકી તો રિપીટેટિવ જે ટૉપિક આપણે કરીએ છીએ એ તો બધામાં આવે છે. હોટેલ ક્લબનું બિલ જો કંપનીએ ચૂકવ્યું હોય તો એ કરપાત્ર સવલત ગણાય. ક્લિયર? હોટલ અને ક્લબની ફી કરપાત્ર સવલત છે. જનરલી તમને આન્સરમાં બહુ ડિટેલમાં આપ્યું હશે એટલે તમને ખ્યાલ આવી જાય, પણ જનરલી એવી ટેવ પાડો કે તમે જે દાખલો કરો છો એનો કોઈ મેઇન ટૉપિક આવે તો તમે સ્ટાર્ટિંગમાં ઉપર જ લખી નાખો જેથી એ તમને યાદ રહેતું જાય. બરાબર? આના સિવાય દાખલા નંબર 28માં બીજો ટૉપિક છે ગેસ વીજળી પાણીનો. આપણે એ પણ સવલતોની ચર્ચા લઈ લીધી છે, છતાં બી યાદ રાખવું ગેસ વીજળી પાણીની કંપનીએ ખર્ચ ભોગવ્યો હોય તો જોવું પડે કે અંગત વપરાશ માટે છે કે ઓફિસ હેતુ માટે છે. ઓફિસ હેતુ માટે જેટલું હશે એ કર મુક્ત છે, પણ જેટલું અંગત વપરાશ માટે હોય ને એટલું કરપાત્ર થઈ જાય. 28માં દાખલામાં જ તમને છે ગેસ વીજળી પાણીના 18,000 કંપનીએ ચૂકવ્યા, જે પૈકી 2/3 અંગત વપરાશ માટે છે તો 2/3 ભાગની રકમ કરપાત્ર થશે. 1/3 ઓફિસ માટે વાપર્યું એ બધું કરમુક્ત થશે. ક્લિયર? એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે. બીજો કોઈ બી ડાઉટ હોય કોઈ દાખલામાં તો તમે પૂછી લેશો. થેન્ક યુ.